ધોરણ 6 ની અંદર અસાઇનમેન્ટ દ્વિતીય સત્ર તો પ્રકરણ 7 ની અંદર તમારે અંદર ખાનાની અંદર લેસ ધેન, ગ્રેટર ધેન, ઇક્વલ ટુ આ ત્રણ વસ્તુ મૂકવાની છે, બરાબર. તો લેસ ધેન એટલે કે જે સંખ્યા મોટી હોય તેની સામે બે પાથિયા આવશે, મતલબ કે આ સંખ્યા મોટી હોય તો તેની સામે ગ્રેટર ધેન, બરાબર. તો એવી રીતના પહેલા દાખલાની અંદર આપેલા છે 7/12 અને 5/6. તો આપણે સૌથી પહેલા શું કરીશું? છેદ સરખા કરીશું, બરાબર. તો છેદ સરખા કરવા માટે તો 7/12 અને 5/6 તો 6 ને 2 સાથે ગુણીશું તો 12 થઈ જશે. તો 2 સાથે છેદને ગુણ્યા તો છેદને ગુણીએ તો અંશને પણ ગુણવા પડે, તો 2 સાથે ગુણી દઈએ. તો 7/12 અને 5 દુ 10, 6 દુ 12. કોણ મોટા છે? તો કે 10/12, બરાબર. તો તેની સામે 2 પાથિયા, મતલબ કે લેસ ધેન આવશે. બીજા દાખલાની અંદર જોઈએ તો લસા લેવાનું છે, બરાબર, છેદ સરખા કરવા માટે. અને સીધું ખબર પડી જાય કે 15 દુ 30 અને 10 તારી 30, તો સીધા પણ તમે લઈ શકો છો, બરાબર. અથવા ના ખબર પડે તો તમે 10 અને 15 નો લસા લઈ લેવાનો, બરાબર. તો 8/15 અને 3/10, તો 15 અને 10 નો લસા આવશે 30, બરાબર. તો આપણે 15 ને કેટલા વડે ગુણીશું તો 30 આવશે? તો કે 2 વડે. તો 2 વડે ગુણીએ તો ઉપર પણ 2 વડે ગુણવા પડે. હવે 10 ને કેટલા વડે ગુણીએ તો 30 થાય? તો 3 વડે. તો ઉપર પણ 3 વડે. હવે 8 દુ 16 અને 15 દુ 30, 3 તરી 9 અને 10 તરી 30. તો 16/30 મોટા છે, તો એની સામે 2 પોખ્યા એટલે કે ગ્રેટર ધેન આવશે. તો 8/15 મોટા છે, બરાબર. એવી રીતે ત્રીજા દાખલાની અંદર જોઈએ તો 2/5 અને 3/5 છેદ સરખા છે, બરાબર. છેદ સરખા હોય તો સીધા અંશ જોવાના. તો અંશની અંદર 3 મોટા છે તો લેસ. તેના પછી જોઈએ દાખલા નંબર 4, 1/2 અને 1/3. આની અંદર અંશ સરખા છે. હવે અંશ સરખા હોય તો ઉલટું થશે, એટલે કે છેદની અંદર જે નાના હોય તે મોટા ગણાય છે, બરાબર. પણ આપણે છેદ સરખા કરી દઈએ તો ભૂલ ના પડે એટલા માટે 1/2 અને 3 સાથે ગુણો, 1/3 અને 2 સાથે ગુણો, તો 3 × 3, 2 તરી 6, 1 દુ અને 3 દુ 6. છેદ સરખા થઈ ગયા. હવે 3 મોટા છે અંશમાં, તો એ મોટા, તો 1/2 મોટા થશે. પાંચમા દાખલાની અંદર 8/19 અને 8/19, તો બંને સરખા છે, મતલબ સરખા એટલે ઇક્વલ ટુ આવશે, બરાબર. ઇક્વલ ટુ મતલબ બરાબર. છઠ્ઠા દાખલાની અંદર જોઈએ તો 11/15 અને 4/13. હવે આની અંદર સરખા કરવા માટે 15 ને 13 સાથે ગુણવા પડશે અને 13 ને 15 સાથે ગુણવા પડશે, બરાબર. તો આપણે ગુણી દઈએ 15 × 13, 4, 5 અને 9 ને 1, 195. તો 11/15 × 13, તો અંશમાં પણ ગુણવા પડશે, તો 13 સાથે ગુણી દો. હવે 4/13 એને 15 સાથે ગુણીશું તો ઉપર પણ 15 સાથે ગુણવા પડશે. હવે 15 × 13 કેટલા થશે? 195. તો 195 નીચે પણ 195 થશે. હવે 11 × 13, તો 11 × 13 કરી દઈએ. 1 તરી 3, 1 3 1 3 4 ને 1, 143. અહીંયા 15 ચોક 60. કોણ મોટા છે? ગ્રેટર ધેન. તો 11/15 મોટા છે, તો ગ્રેટર ધેન આવશે.
હવે તેના પછી 7મા દાખલાની અંદર જોઈએ 4/9 અને 5/7. તો 4/9 5/7. તો 7 સાથે ગુણો 9 ને, તો બંનેને 7 સાથે ગુણવા પડશે. અહીંયા 9 સાથે ગુણો તો બંનેને 9 સાથે. 4 × 28 અને 9 × 30. 5 × 9 45, 7 × 9 63. તો 45/63 મોટા છે, તો લેસ ધેન આવશે, તો 5/7 મોટો. છેલ્લા દાખલાની અંદર જોઈએ તો લસા શું આવશે? તો આવી રીતના તમારે લસા પાડી દેવો હોય તો લસા 2 વડે ભગાશે, ફરીથી 2 વડે. હવે 7 તરી 21, 21 દુ 42 અને 42 દુ 84. તો નીચે 84 લાવવાના, મતલબ નીચે 84 લાવવાના. તો 14 ને કેટલા વડે ગુણીશું તો 84 આવશે? તો 14 થશે 84. તો ઉપર પણ 6 વડે ગુણવા પડશે. 5/12. તો 12 ને કેટલા વડે ગુણીશું? 7 વડે. 12 × 84. તો અહીંયા પણ 7 વડે. હવે 9 × 54 અને નીચે 84. અહીંયા 5 × 35 અને 84. કયા મોટા થયા? ગ્રેટર ધેન આવશે, તો 9/14 મોટા છે, ગ્રેટર. તેના પછી જોઈએ દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી રૂપિયામાં દર્શાવો. આપણને પૈસામાં આપેલા છે, આપણે તેને રૂપિયામાં દર્શાવવાના છે. તો 135 પૈસા તો આપણે રૂપિયામાં લખવા હોય તો 1 રૂપિયાના પૈસા કેટલા થાય? 100 પૈસા, બરાબર. તો 100 વડે ભાગવાના છે. તો 100 વડે ભાગીશું તો 100 વડે ભાગીએ તો 135. હવે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરવો. દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીએ તો દશાંશ ચિહ્નનો ઉપયોગ કરવાનો. નીચે 100 છે તો એકમ, દશક અને 100. તો 100 ના સ્થાને પોઈન્ટ આવે છે, તો 1.35. આની અંદર ના ખબર પડે તો એક જ વસ્તુ યાદ રાખી લેવાની કે અહીંયા નીચે 2 0 છે તો 2 અંક પહેલા પોઈન્ટ મૂકી દેવાનો, બરાબર. તો 1.35 રૂપિયા થશે. બીજા દાખલાની અંદર જોઈએ તો રૂપિયા 6 રૂપિયા તો આપણને આપેલા જ છે, બરાબર. તો 6 રૂપિયા આપણને આપેલા છે, 6 રૂપિયા. અને 15 પૈસા તો આપણે 15 પૈસાને રૂપિયામાં ફેરવવાના છે, બરાબર. પછી આની અંદર 6 ની અંદર ઉમેરી દઈશું તો રૂપિયામાં આવી જશે બધા. તો 15/100. હવે આપણને ખબર છે કે નીચે 2 0 હોય તો 2 અંક પહેલા પોઈન્ટ મૂકી દેવાનો. તો કેટલા થશે? 0.15 થાય. એકમ, દશક અને 100. આગળ કઈ નથી, મતલબ 0 મૂકી દેવાનો, બરાબર. તો બંનેનો સરવાળો કેટલો થશે? તો 6.15. તો 6.15 રૂપિયા. ત્રીજા દાખલાની અંદર જોઈએ 62 પૈસા. સીધું લખી શકાય 62/100. તો નીચે 100 તો 2 અંક પહેલા પોઈન્ટ 1 અને 2 અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો. પણ આવી રીતના લખાય નહીં તો આગળ 0 મૂકી દેવાનો. તો 0.62. ચોથા દાખલાની અંદર 1765 રૂપિયા, સોરી પૈસા, તેને રૂપિયામાં ફેરવવા માટે 100 વડે ભાગી દો. 100 વડે ભાગીએ તો 2 અંક પહેલા પોઈન્ટ મૂકી દો, 2 0 છે માટે. તો
5 અને 100 ની આગળ પોઈન્ટ મૂકી દેવા, એટલે કે એકમ, દશક અને 100, તો 17.65 રૂપિયા. તેના પછી ₹11 અને 72 પૈસા, તો ₹11 અલગ રાખો પ્લસ 72 પૈસા, તો 72 ભાગ્યા 100 પ્લસ પોઈન્ટ મૂકી દો તો 0.72 લખાય, તો 11 પ્લસ 0.72 મતલબ 11.72, તો કેટલા આવશે? 11.72. છઠ્ઠા દાખલાની અંદર જોઈએ તો ₹8 અને 9 પૈસા, તો ₹8 આપેલા છે, પૈસા છે તેને રૂપિયામાં ફેરવવાના, તો પ્લસ 9 ભાગ્યા 100 પ્લસ 9 છે. આપણને આગળ ગમે તેટલા 0 મૂકીશું તો પણ કઈ ફેર પડશે નહીં, તો આગળ 2 0 મૂકી દઈએ, તો એકમ, દશક, 100 મતલબ નીચે 100 છે બરાબર, તો 2 અંક પહેલા પોઈન્ટ મૂકી દીધો. હવે 8 પ્લસ 0.09, તો 8.09 રૂપિયા, તો અહીંયા આવશે 8.09 રૂપિયા. તેના પછી સાતમો દાખલો, 2385 પૈસા ભાગ્યા 100 રૂપિયામાં ફેરવવા, તો 23.85, 2 અંક પહેલા પોઈન્ટ, તો 23 રૂપિયા અને 85 પૈસા. 78 પૈસા, 78 ભાગ્યા 100, 78 એકમ, દશક, 100, તો 0.78. બસ આવી રીતના ગણાશે.